આજે કાલાવડ તાલુકાના દરેક સરપંચો ખેડૂતોના પાક ધિરાણ માફ કરાવવા માટે મામલતદાર ઓફિસે આવ્યા છે। તો હવે આપણે ટીડીઓ સાહેબને આવેદન આપીશું, આગળ બન્યા રહેજો। આજે કાલાવડ તાલુકાના દરેક સરપંચો ટીડીઓ સાહેબને આવેદન આપવા માટે પધારેલા। હા, ચાલુ છે। કાલાવડ તાલુકાના સરપંચો આવેદનપત્ર આપી રહ્યા છે ખેડૂતોના પાક નુકસાની માટે। અમારી બધી સરપંચોની માંગણી છે કે જે અત્યારે વરસાદ પડ્યો કમોસમ ખેડૂતોને બધા નુકસાની થઈ સાહેબ, સહાયમાં હલો હું તમને કહું સહાયમાં ટેકો થાય, પણ ખેડૂતોને જે નુકસાની થઈ નુકસાનીની ભરપાઈ સહાય ન કરી શકે। અમારા બધા સરપંચોની એવી માંગણી છે કે 100% પાક ધિરાણ માફ થઈ એટલે ચાલુ વર્ષ ખેડૂતોને થોડુંક રાહત જેવું રહે છે। ચાલુ વર્ષ એમાં સાહેબ વધીને દે ને તો હેક્ટરે વધીને 22,000 રૂપિયા દે, દાણા નહીં નો થાય 22,000 હેક્ટરે। હવા 6 વીઘા જગ્યા થાય, હવા 6 વીઘા તો વીઘામાં રૂપિયા કેટલા આવે? 22,000 11,000 જ હેક્ટર, 11,000 રૂપિયા તો હેક્ટરે કેટલા આવ્યા? 1,500 રૂપિયા નો આવે તો હેક્ટરે 1,500 રૂપિયા, વીઘે 1,500 રૂપિયા કોઈ દાણા વાવી દે તો ભલે માટે ખેતી કરવાની, 1,500 રૂપિયા દાણા વીઘે પૂરા થાય ભાઈ, ખાલી દાણા પટ નથી મારવાનો, 500 નો તો વીઘે પટ કરે, પટ નથી મારવો, ટ્રેક્ટરનું નથી ગણવું, ખેતીનું નથી ગણવું, ખાતરનું નથી ગણતા। જો હાલ તમે કાલે જોયું હશે, કાલે તમને પંચરોજ વાત કરીએ કે અત્યારે આપણે 5 ખેતર રેન્ડમલી લીધા, એના બેઝ ઉપર આપણે જોયું કે હું પણ એક જગ્યાએ ગયો તો જોયું નુકસાની છે જ। એટલે અત્યારે સરકાર એવું જ ઈચ્છે છે કે સહાય સંપૂર્ણ આપી જ દેવાની છે। હવે એ કેટલી આપે, શું આપે એનો ઠરાવ પ્લસ તમને ઓનલાઈન ફોર્મ ક્યારે એ લોકો આ તમારી ડિમાન્ડ આખી અલગ છે, એટલે મને તો તમે આપો જ છો, પણ સાથે સાથે તમે આપવાનું જ છે। હજી ઉપર તમે જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીને કારણ કે કોઈની ઇફેક્ટ આવશે, હું તો અહીંથી એક લખણ કરીને અહેવાલ કરીને મોકલી દઈશ, એટલે મોકલવાના છે ખરેખર નુકસાની છે। જો હું કાલ પોતે ગયો તો ખરેખર નુકસાની છે એવું નથી, એટલે બધી જગ્યાએથી રજૂઆત થાય તો તમારા લોકોને પોઝિટિવ આવે સહાય। મને એવું લાગે છે ભાઈઓ કે આ જે રેન્ડમલી 33 જિલ્લામાં કરાવ્યું છે, એટલે એના બેઝ ઉપર શું થશે કે ખરેખર નુકસાની છે એવું એ લોકો માનશે। એટલે જૂની જે વસ્તુ હતી એમાં તો કંઈક અપગ્રેડ આવશે, જે 22,000 રૂપિયા વાળી વાત હતી આપણે 21-22 માં આપ્યું, એટલે હું કહું છું પેલા એમાં તો કંઈક 100% સુધારો આવશે। પણ હવે આ તમે જે કહો છો ધિરાણ વાળો પાક ધિરાણ વાળો, અને એ બેઝ ઉપર તમારે છે ને બધી જગ્યાએ આપવું, હું તો મારા લેવલે કહેવાનું શ્યોર મોકલી દઈશ, એવી રીતે મામલતદાર શ્રી મોકલી દે, બરાબર, એવી રીતે તમે ત્યાં બધી જ જગ્યાએ આ યુનિટીથી કરો, જેથી કરીને એ લોકોને ખરેખર ખ્યાલ આવે કે આમાં હજી અમુક ગામના લેટેપેટ આવ્યા નથી, એ કરવાની જરૂર છે કે ના અમે જો અમારો લેવલ સાર્વત્રિક જ જશે। હા, અમે આખા તાલુકાની માંગણી ને જો આપણે કાલે તમામ ગામનો સર્વે કરાવ્યો, એનો રિપોર્ટ આપણી પાસે છે, બરાબર, એમાં ખેડૂતોની સંખ્યા પણ અમે લખેલી છે અહેવાલમાં। તમે એવું કરજો કે બધાએ સરપંચોને એવો રજૂઆત છે ગામડા દીઠ કે ધિરાણ માફની આમાંથી 20 થી 15 થી 20 હોય તોય ચાલે, બાકી આપણી પાસે રિપોર્ટ છે, સર્વે રિપોર્ટ એવું કહેજો કે ઉપર તમે પંચરોજ કામ થાય, તમારા પંચરોજ કામમાં એવું માંગણી છે સહાયનું મોકલાઈ હવે આપણે બધા સરપંચ થાય, એક ધારાસભ્યને લઈને એક સંસદને એક મામલતદારને એવી રીતે કરી દો। ખેડૂતો અત્યારે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। તો હવે મામલતદારશ્રીને આપણે આપીશું આવેદન।
નીચે નીચે નહીં આવે ફોટો આમ લાંબેથી લઈ લ્યો ને ફોટા પાડજો બધાને આવી જાય ભલે આમ સેટે આગેથી લ્યો